કર્યા પ્રધાન, કોઈ દિવસનો સમય ન હોય વીરા, મધરાતનો પહોર પામ્યો છે બાંધવ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે મહારાજ હું માંગુ ભલે વીરા. અહો, પરણીને આવીને ઘણો સમય થઈ ગયો, સ્વામીના મુખ ઉપર કોઈ દિવસ ઉદાસી છાઈ નથી. અને હા સ્વામી, તમે તો સવારના સૂર્યોદયની સાથે જ આપણા રૈયતની સંભાળ લેવા ગયા હતા, તો નગરની પરત ફરતા જ આપણા મુખ ઉપર ઉદાસી છવાઈ ગઈ છે. તો એ વાતે કોણે કડવા વેણ કીધા, કપરા વેણ કીધા, કે એક આંખમાંથી શ્રાવણ ને એક આંખમાંથી ભાદરવો શરીરને વરસી જાય છે? તો લાય પેલા તો સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરીને પછી એના દુકડા પટું. હે હારે યાદ રાણી આવીને રાજના ચરણે નમે. હારે યાદ રાણી રે આવીને રાઈને શરણે નમે. વંદનું કરે વારંવાર રાણી રે, એ આવીને રાજના ચરણે નમે. યાદ રાણી
પાછા રે એ સુપનાલે સવતુઓ એ આણંદે જાતા રે રબારી પાછા રે વળ્યા સુપન નલે સતી માદન ઓયાણે તારે પાછા રે એ આજ જીવવા કરતા રે મરવું મન પ્યારું રે લાગે ના જમીના જીવવા કરતા રે મરવું સતી પ્યારું પ્યારું લાગે એ બળો મારો વાલીયો અવતાર જીવવા કરતા રે મરવું મન પ્યારું રે લાગે લો મારો વાલીયો અવતાર જીવવા કરતા રે મરવું સતી પ્યારું પ્યારું લાગે એ યાદે અમે જવાના જીવના ચરણે રે આજે અમે રે જવાના શિવના ચરણોમાં એ કરવા માર કાયાના કલ્યાણ અમે જવાના જીવના ચરણે અરે સ્વામી કોણ કહે છે કે પોકરણગઢના રાજા અજમલને માતા મીનાદેવી પાપી પેટે વાંજ્યા છે? અરે ના સ્વામી, સૂર્યના તેજને પણ ઝાંખી કરે એવી ત્રણ દીકરી આપણા આંગણામાં રમી રહી છે. લાછા, લક્ષ્મી, સગુણા ત્રણ દીકરી હોવા છતાં આપણે વાંજ્યા કેવી રીતે કહેવાય? અરે સતી, તમે સમજ્યા નહીં. દીકરી છે તો પારકા ઘરની આશ કહેવાય. આજે પરણાવો તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી જો એકાદ કુંવર હોય તો આ રાજ ચલાવે, નકર એક દિવસ આ રાજને તાળા દેવાય. અરે હા સ્વામી, તમારી કેવી વાત પણ સત્ય છે ને રયતની કેવી વાત પણ સત્ય છે. દીકરી તો શક્તિ સમાન કહેવાય. આજે પરણાવો તો કાલે સાસરે સમજી જાય. અને સ્વામી, જો તમારે શિવના શરણે જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગઈ છે, તો તેને પરણાવીને હું હરખે તમને રજા આપી. બહુ સારું. અરે પ્રધાનજી, જે મારો રાજમાંથી રાજ ગોરદેવને બોલાવો.